ભાદરવી પૂનમના મહામેળોની શરૂઆત આજ થયેલ છે। પહેલા દિવસે બહુ સારી સંખ્યામાં ભાવિ ભક્તો મંદિરમાં દર્શનમાં અહીંયા આવેલ છે। 3,17,000 જેવી ભક્તોની વિઝિટ અને તેનું દર્શન પહેલા દિવસે થયેલ છે। બંદોબસ્ત જે પોલીસ તરફથી લાગવામાં આવેલ હતો અને સીસીટીવીના માધ્યમથી તમામ બંદોબસ્ત ઉપર જે નજર રાખવામાં આવેલ હતી તે બહુ સારી રીતે શરૂ છે। કોઈ પણ પ્રકારનો ઇન્સિડન્ટ અમારા ધ્યાન ઉપર અત્યાર સુધી આવેલ નથી અને જે પણ વ્યવસ્થા છે તે બહુ સારી રીતે અત્યારે શરૂ છે। પોલીસ ને ટીમ અલગ અલગ ટીમના માધ્યમથી સિનિયર સિટીઝન માતા ભગીનો અને માય ભક્તોની જે દર્શન છે તે બહુ સહજતાથી થાય તે માટે પ્રયત્ન શરૂ છે અને આવનાર દિવસોમાં પણ આ જ પ્રકારે બંદોબસ્ત શરૂ રહેશે। ભાદરવી પૂનમ મહામેળા 2025નો આજે પ્રથમ દિવસ પૂર્ણતાના આરે છે, ત્યારે સમગ્ર અંબાજીમાં ખૂબ ઉમંગ અને ઉલ્લાસ સાથે આ મેળો ઉજવાઈ રહ્યો છે। આજરોજ પ્રથમ દિવસના અંતે અંદાજિત 3,70,000 જેટલા માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે। સાથે સાથે અંદાજિત 3,35,000 જેટલા પ્રસાદ પણ માઈ ભક્તો દ્વારા એનો પણ લાભ લેવામાં આવ્યો છે। અંદાજિત 22,000 જેટલા લોકોએ એસટી બસની મુસાફરીનો લાભ લીધો છે। નિઃશુલ્ક ભોજન જે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે તેનો લાભ પણ અંદાજિત 46,000 જેટલા માઈ ભક્તોએ લીધેલો છે। ખાસ કરીને ભક્તોની સુરક્ષા અને સુગમ દર્શન એ જિલ્લા વહીવટીતંત્રનો મુખ્ય ઉદ્દેશ છે। સાથે સાથે સ્વચ્છતા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે।